વડોદરાની સમા મહાકાળી સોસાયટીમાં પાણીની સમસ્યા। ભર ઉનાળે પાણી ન મળતા સ્થાનિક લોકોમાં રોષ છે। કોંગ્રેસના નેતા અને સ્થાનિક લોકોએ વિરોધ કર્યો। માટલા ફોડી પાણી આપોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। પીવાના પાણીની માંગ સાથે મહિલાઓએ વિરોધ કર્યો તો પોલીસે કોંગ્રેસ નેતા અને સ્થાનિકોની અટકાયત કરી। મહિલા પોલીસ અને સ્થાનિક મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું। છેલ્લા ઘણા સમયથી સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા છે અને અનેક વખત રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી। સદન ઇલેક્શન વોર્ડ 2 સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે આવેલી આ મહાકાળી સોસાયટી, આમ્રપાલી સોસાયટી, સચ્ચિદાનંદ નગર, રાધાનગરમાં ઘણા વર્ષોથી પાણીના પ્રશ્ન છે। સ્થાનિક લોકોએ ઘણીવાર અહીંયા સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત કરી છે। સ્વયંભૂ પોતે અરજીઓ આપીને થાકી ગયા છે, પણ તેમ છતાં બી આ લોકોના પાણીના પ્રશ્ન જે નિરાકરણ નથી આવી રહ્યા, એટલે લોકો સ્વયંભૂ આજે પોતે અહીંયા ભેગા થઈ એકત્રિત થઈ આવા તડકાની અંદર પગપાળા વોર્ડ ઓફિસ જઈ તંત્રની નિંદ્રા ઉડાડવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છે। આ કઈ દુનિયાના વેરાને છે? ભાજપ સરકાર તાઇફાઓમાં રૂપિયા વાપરે છે, જ્યારે પબ્લિકને પાણી આપવાની ભર ઉનાળે જરૂર પડે છે ત્યારે પાછા ભરે છે। અરજી કરો, ફરિયાદ કરો કોર્પોરેશનમાં, ચપ્પલ ઘસી નાખો તો પણ કામ કરતા નથી। વારંવાર રજૂઆત કરવા છતાં સાંભળતા નહીં। આ રહીશો કેટલા 2 વર્ષથી પરેશાન છે, છતાંય સાંભળવા તૈયાર નહીં આ લોકો। મહાકાળી સોસાયટીના જે રહીશો છે તે આજે પાણીને લઈને વિરોધ કરી રહ્યા છે। જો કે કોંગ્રેસ પણ આ જે વિરોધ છે તેમાં જોડાઈ અને તેના જ કારણે પોલીસ પણ અહીંયા પહોંચી છે અને આજે તમામ જે વિરોધ કરી રહ્યા છે લોકો તેઓની હાલ અટકાયત કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો તે રીતે જે સ્થાનિક લોકો છે તેઓ માટલા ફોડી અને અહીંયા વિરોધ કરી રહ્યા છે અને તેને જ લઈને પોલીસ દ્વારા પણ આ જે વિરોધ છે તેના પર ક્યાંક ને ક્યાંક લોકો છે તેઓને પકડવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો તે રીતે હાલ આ જે મહિલાઓ છે તેમની પણ મહિલા પોલીસ દ્વારા હાલ અટકાયત કરવામાં આવી રહી છે। આ જે પોલીસ છે તેમાં પણ ઘર્ષણ થઈ રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીંયા જોવા મળી રહી છે। તમામ જે અલગ અલગ સોસાયટીના જે રહીશો છે તે હાલ માટલા ફોડી અને વિરોધ કરી રહ્યા છે। લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। કેટલા દિવસથી આ સમસ્યા છે અને કેમ વિરોધ, શું કહેશો વાસી? વિરોધ કરી રહ્યા છો, કેમ આ વિરોધ કરવાની જરૂર? પાણી માંગે છે, પાણી આવતું નથી બિલકુલ। બોલો શું કરવાનું? ટેન્કરો કેટલા નખાવાનું? અમારા પાથરીલામાં તો બિલકુલ પાણી નથી આવતું। આપું શું? પાણી નહીં આવતું, પીવાનું પાણી તો પાણી આપો। પાણી તો વેરા લેવા હોય તો કેમ ફટાફટ લેવા આવો છો? કેટલા દિવસથી આ સમસ્યા? 20-25 દાડા જ પાણી નહીં આવતું। પાણી વિના બધા કરે હું માણસો? તારે આવી ગરમીમાં પાણી ના જોવે તો પાણી કેમ નહીં આપતા? વિરોધ કરીને નીકળ્યા છીએ કારણ કે પીવા માટે પણ પાણી અમને મળતું નથી। પૂરું 2 બેડા પાણી નથી આવતું। હવે 10-10 વ્યક્તિ હોય એને પાણી તો જોઈએ ને પીવા માટે ભાઈ। એટલે પાણીનો પ્રોબ્લેમ અમારો બહુ મોટો છે। પાણીના લીધે અમારે આ કરવું। કોર્પોરેટરને રજૂઆત કરી? ક્યાંય રજૂઆત કરેલી? કરી છે રજૂઆત, પણ એ લોકો જવાબ સરખો દેતા નથી અમને। તો આ લોકોએ પોલીસ બોલાવી લીધી અહીંયા। હા, પણ શું કરે? તો પછી અમારે તો કંઈક તો કરવું પડે ને। આ રીતે ન નીકળે તો એ લોકોની આંખો ક્યાંથી ઉગાડવાની છે? એમની આંખો ઉઘાડવા માટે થઈને જ અમારે આ પ્રોબ્લેમ કરવો પડ્યો છે। તેની સામે જે તમામ સોસાયટીના રહીશો છે તે ભેગા થયા છે અને હાલ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। કેમેરામેન લીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।